જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શકો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિથુન રાશિ એટલે કે જેમિની રાશિ માટે આવતા વર્ષ 2026 વિશે. મિથુન રાશિ વાળાઓ, આ વર્ષ તમારું જ છે. હા, 2026 તમારા માટે યાદગાર રહેવાનું છે, પરંતુ એમાં એક શરત છે. આ વર્ષમાં દરેક મહિને તમને બે રસ્તા દેખાશે. એમાંથી તમારે બુદ્ધિપૂર્વક એક રસ્તો પસંદ કરવો પડશે. જો તમે સાચો રસ્તો પસંદ કરી લીધો તો જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ તમારા માટે સુવર્ણના માર્ગો ખુલશે. પણ ગભરાશો નહીં. જો ક્યારેક ખોટો કોઈ રસ્તો પસંદ થઈ જાય તો પણ આ વર્ષ તમને પોતાને સુધારવાની અનેક તકો આપશે. માત્ર એટલું સમજીને ચાલવાનું છે કે ગ્રહો ક્યાં ગોચર કરી રહ્યા છે, કયા ગ્રહો તમારા માટે નવી તક લઈને આવી રહ્યા છે અને કયા ગ્રહો તમારા માટે ફંદા તૈયાર કરી અને આવી રહ્યા છે. પ્રિય દર્શકો, મિથુન રાશિના લોકો ખૂબ જ ઝડપી વિચારક હોય છે. એમના સ્વભાવમાં સામેલ છે ઝડપથી નિર્ણય લેવું, ઝડપથી સમજવું અને ખૂબ સુંદર રીતે વાતને વ્યક્ત કરવી. આ લોકો બહુવિધ કાર્ય કરનારા પણ હોય છે. એક સાથે ઘણા કામ હાથમાં લેવું મિથુન રાશિને બહુ ગમે છે. એટલા માટે એમને સામાજિક વ્યક્તિઓ પણ કહેવામાં આવે છે. આ લોકોને સામાજિક કાર્યક્રમો, લોકોમાં દેખાવું, પોતાની હાજરી નોંધાવવી, આ બધું એમને ખૂબ જ ગમે છે. પરંતુ એ જ સમયે એમનો દ્વિસ્વભાવ ગુણ પણ હોય છે. એટલે એક ક્ષણે ખૂબ ઉર્જાવાન અને બીજી ક્ષણે થોડા ગૂંચવાયેલા, બહાર કંઈક અને અંદર કંઈક. આ દ્વિસ્વભાવ કેટલીક વખતે એમને નુકસાન પણ કરે છે, પરંતુ આ એમની રાશિનો જ એક ભાગ છે. પ્રિય દર્શક મિત્રો, હવે વાત કરીએ મિથુન રાશિના સ્વામી બુધની. આ વર્ષે બુધ એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વખત વક્રી થશે. ફેબ્રુઆરીમાં, જૂનમાં અને ઓક્ટોબરમાં. અને યાદ રાખજો, બુધનું વક્રી થવું મિથુન રાશિ માટે હંમેશા તકો કે પડકાર લઈને જ આવે છે. પ્રિય દર્શકો, જૂન મહિનામાં બુધ કર્ક રાશિમાં વક્રી થશે અને એ જ સમયે ગુરુ ઉચ્ચ રાશિમાં હશે. આ સંયોગ તમારા માટે સુવર્ણ તક બનીને આવશે. મિત્રો, શનિ આખું વર્ષ મીન રાશિમાં રહેશે અને તમારી રાશિથી 10મા ભાવમાં ચાલશે. આ શું કહે છે તો કે બહુવિધ કાર્ય નહીં અને અતિ ઝડપ નહીં. મતલબ એક સાથે એક કામ અને એક પ્રક્રિયા પ્રમાણે કામ કરવી. જો તમે તમારી કામ કરવાની રીત બદલો, નિયમો સ્વીકારો અને ધીરજ રાખો તો 2026 તમને મોટો પુરસ્કાર આપશે. જો તમે એવું નહીં કરો તો ખર્ચ બેકાબૂ થઈ જશે, મનની શાંતિ ભંગ થઈ શકે છે, નાની નાની વાતોમાં ગુસ્સો આવી શકે છે, જીવન સાથે થોડા મતભેદ પણ ઊભા થઈ શકે છે. આ બધું જીવનનો જ એક ભાગ છે, ડરવાનું નથી. મિત્રો, નવેમ્બર સુધી કેતુ 3જા સ્થાનમાં અને રાહુ 9મા ભાવમાં ગોચર કરશે. આ સમયગાળામાં પરિવાર, ભાઈ બહેનો અને પિતા સાથે મતભેદ શક્ય છે. કેટલીક મુસાફરીઓ મહેનતભરી હશે પણ તરત ફાયદો નહીં આપે. ગુરુ તમારા માટે ખૂબ જ શુભ સમાચાર લઈ અને આવી રહ્યો છે. મિત્રો, શરૂઆતના 5 મહિના ગુરુ તમારી રાશિમાં, જૂનથી ઓક્ટોબર 2જા ભાવમાં એટલે કે ધન ભાવમાં અને નવેમ્બર ડિસેમ્બર 3જા ભાવમાં કેતુ સાથે સંયોગ કરશે. આ કારણે 2026 તમારા માટે અતિ વિશિષ્ટ અને જીવન બદલી નાખનાર વર્ષ બનશે. પ્રિય દર્શક મિત્રો, આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે અંતમાં હું તમને 2026ના વર્ષને ખાસ બનાવવા માટેનો રામબાણ ઉપાય પણ બતાવીશ. હવે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી મહિના પ્રમાણે આપણે આ વર્ષનું વિશ્લેષણ કરીએ તો જાન્યુઆરી 2026, જો આપણે જાન્યુઆરી મહિનાની વાત કરીએ
તો આ મહિનામાં તમે બહુ ભલા વિચારો આવશે, બહુ બધા વિચારો આવશે. હું આ કરી લઉં, હું એ કરી લઉં, પરંતુ આ બધા માત્ર વિચારો જ રહેશે, એના પર કામ થઈ શકશે નહીં. માત્ર યોજના બનાવી અને કોઈ કામ ન કરવું, આ સ્થિતિ જાન્યુઆરીમાં જોવા મળશે. શરૂઆતમાં મેં કહ્યું કે આ વર્ષે તમને દર મહિને 2 વિકલ્પો આપશે. જાન્યુઆરીમાં પણ તમને તમારા કામ ધંધા અંગે 2 વિચારો મળશે. આ મહિનામાં દરેક ક્ષેત્રમાં તમારી 2 પ્રાથમિકતાઓ નક્કી કરી લ્યો. માત્ર એટલું કરશો તો જાન્યુઆરી તમારા માટે અનુકૂળ બનવા લાગશે. ખાસ કરીને 14 તારીખે સૂર્યનું રાશિ પરિવર્તન થયા પછી આ સમય તમારા માટે ખૂબ વધુ અનુકૂળ બનશે. પરંતુ યાદ રાખજો, આ મહિનામાં બહુવિધ કાર્યમાં ફસાવું નહીં, ખોટી પસંદગીઓ ન કરવી. હવે સાચું અને ખોટું કેવી રીતે ઓળખવું? તો વર્ષની શરૂઆતમાં તમારા વાર્ષિક લક્ષ્યોને લખી લ્યો. પૈસામાં શું મેળવવું છે, સંબંધોમાં શું મેળવવું છે અને આરોગ્યમાં શું મેળવવું છે. અને જાન્યુઆરીમાં તમે જે પ્રાથમિકતાઓ પસંદ કરી છે, શું તમે તમારા મોટા લક્ષ્યો સાથે મેળ ખાય છે? આ નક્કી કરી લ્યો. માત્ર આટલું વિચારો અને આગળ વધો. જો તમારી પ્રાથમિકતાઓ તમારા લાંબા લક્ષ્યો સાથે મેળ ખાતી હશે તો જાન્યુઆરી ભલે ધીમો લાગે, પરિણામ ન આવે, પણ આ મહિનો આખા વર્ષના પાયાની રચના કરશે. મિત્રો, આ મહિનામાં ધનલાભના વિશેષ યોગ નથી. ફક્ત કર્મ કરતા રહો, ફળને ભગવાન ઉપર છોડી દો. હવે વાત કરીએ ફેબ્રુઆરીની. તો ફેબ્રુઆરી મહિનામાં તમારા રાશિ સ્વામી બુધ લગભગ 14 ફેબ્રુઆરીએ વક્રી થશે અને 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ લાગશે. આ ગ્રહણ કુંભ રાશિમાં અને તમારી રાશિથી 9મા ભાવમાં લાગશે. આ સમયગાળામાં ભૂલ ભલૈયા સર્જાશે. તમે કંઈક બોલશો અને એનો અર્થ કંઈક બીજો નીકળી જશે. જીભ લપસી જવી, આવી સ્થિતિ બની શકે છે, એટલે થોડું સંભાળવું. ટેકનિકલ સમસ્યાઓ, વાહન બગડવું, સિસ્ટમ ખરાબ થવી, પ્રક્રિયામાં ખામી, આ બધું જ શક્ય છે. મુસાફરીમાં પણ અડચણો આવી શકે છે. જૂના મુદ્દાઓ ફરી ઉપર આવી શકે છે. 12 થી 22 ફેબ્રુઆરી આ 10 દિવસ ખૂબ જ સંવેદનશીલ છે. આ સમયમાં ચિંતા નહીં, અતિ વિચાર નહીં અને ગભરાટ પણ નહીં. તો શું કરવું આ મહિનામાં? તો કે નવો કરાર કે સાઇન ન કરવી, નવી નોકરી શક્ય હોય તો શરૂ ન કરવી, અને મોંઘા ઇલેક્ટ્રિક સાધનો ન વસાવવા, અને લાંબી મુસાફરીઓને ટાળવી. જો નવી નોકરી અનિવાર્ય હોય તો ઘરમાંથી ચીની ખાઈ, પાણી પી અને પછી જોડાવું. આ સમયમાં શું કરવું? તો જૂના બાકી કામ પૂર્ણ કરવા, ડેટાનો બેકઅપ લેવો, દસ્તાવેજો ચકાસી લેવા, સંબંધો સુધારવા, અને ખાસ કરીને ફેબ્રુઆરીમાં દરરોજ ભગવાન શિવના ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ ખાસ કરી લેવો. માર્ચ મહિનાની વાત કરીએ તો માર્ચના પ્રથમ અઠવાડિયા પછી લગભગ 8 માર્ચે બુધ માર્ગી થશે, પરંતુ 3 માર્ચે ચંદ્રગ્રહણ લાગશે. આ ગ્રહણ તમારી રાશિથી 3જા ભાવમાં લાગશે. આ સમયમાં ડબલ અર્થવાળી વાતો ન કરવી. જો વિચાર હોય, જે વિચાર હોય એ જ બોલવું. શક્ય હોય તો લખીને વાતચીત કરવી. માર્ચ વર્ષના પ્રથમ ત્રિમાસિકનું અંત છે. માર્ચના અંતે પૈસા અંગે નવી આશા દેખાશે. જૂની અટકેલી ચૂકવણી, મિલકતના સોદા, પગાર વધારવાની ચર્ચા, આ બધા સંકેતો મળશે. માર્ચ સકારાત્મક રીતે પૂર્ણ થશે. હવે એપ્રિલની વાત કરીએ તો એપ્રિલ અને મે એ થોડા ગૂંચવાળા ભર્યા રહેશે. વિચારો ઘણા, પરંતુ અમલ મુશ્કેલ. ઘણા વિકલ્પો હોવાને કારણે નિર્ણય લટકશે. આથી થોડું ચીડચીડિયાપણ અને થોડું તણાવ વાળું વાતાવરણ બની શકે છે. આ સ્વભાવ સંબંધોને પણ અસર કરી શકે છે. પૈસા મામલે પરિસ્થિતિ ઠીક રહેશે. જો ક્યાંક પૈસા રોકાયેલા હોય તો જૂના રોકાયેલા પૈસા આવી શકે છે અને સમાનાંતર આવવાના સંકેત મળશે. જૂન 2026 આ મહિનાનો, આ વર્ષનો શ્રેષ્ઠ મહિનો છે. જૂનમાં ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાને જશે. ધનના અનેક માર્ગો ખુલશે. જૂનમાં બુધ પણ વક્રી થશે અને ગુરુ સાથે સંયોગ કરશે. આ સમય
નવો કામ શરૂ કરવા માટે, જૂના ધંધા જીવંત કરવા અને સંબંધો સુધારવા માટે અત્યંત ઉત્તમ છે. દર્શક મિત્રો, 11 જૂન એકાદશી અને બુધવાર અતિ દુર્લભ સંયોગ છે. આ દિવસે વ્રત, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, દાન આ બધું કરો તો આખું વર્ષ સરળ બનશે. જુલાઈથી ડિસેમ્બર 2026 સુધી તો જુલાઈમાં ગતિ સામાન્ય રહેશે. અંતમાં ઓવર કોન્ફિડન્સથી થોડું ધીમાપણું આવી શકે છે. ઓગસ્ટમાં સંબંધોમાં સંચારની ખામી આ ગ્રહોનો ફંદો છે. સપ્ટેમ્બરમાં લાભદાયી મુસાફરી અને દિવ્ય માર્ગદર્શક મળી શકે. સ્વાસ્થ્ય માટે સાવધાની જરૂરી છે. ઓક્ટોબરમાં કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. નવેમ્બર પછી પરિસ્થિતિઓ નિયંત્રણ બહાર લાગી શકે. ડિસેમ્બર સુધી તમે સંપૂર્ણ બદલાયેલા વ્યક્તિ બનશો. નવું ઘર, નવું વાહન આ બધું મહિનામાં શક્ય છે. વર્ષ 2026ને બહેતર બનાવવા માટે રામબાણ ઉપાયની વાત કરીએ તો લીલી અને કાળા તુલસી, શ્યામ તુલસી અને લીલા તુલસી એ ઘરમાં વાવવા, એને દીવો કરવો અને બુધવારે ગૌશાળામાં સેવા આપવી. બાકી મિથુન રાશિના જાતકો 2026 તમને બદલવા આવ્યો છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિથુન રાશિના જે મિત્રો હોય એની સાથે શેર કરો. હવે વાણીને વિરામ આપું છું. જલ્દી ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.